જય માતાજી, મારું નામ બસ દેવીબા છે જાડેજા। હું આ ગરબાનો ઓર્ડર દેવા આવી છું, જો 15 દિવસ પહેલા મેં દીધું હતું અને હું 15 વર્ષથી આમના પાસે જ ગરબાનો ઓર્ડર દઉં છું। અલગ અલગ ગરબાની ડિઝાઇન હોય છે, અલગ અલગ એના પેટર્ન હોય છે, કલર અલગ અલગ હોય છે અને મટીરિયલ બધું વ્યવસ્થિત બધું વાપરે છે અને બજારના ભાવ કરતા ઘણું સસ્તું ગરબા દે છે। એટલે 15 વર્ષથી હું અહીંયાથી જ ઓર્ડર દઉં છું અને અહીંયાથી જ લઉં છું ગરબા। અને આમનો 9 દિવસનું આપણે જે પ્રકૃતિ ટ્રેડિશનલ હોય છે, જે માતાજીનું આપણે સ્થાપના કરીએ 9 દિવસની, તો પહેલા તેમાં ગરબાની સ્થાપના થાય છે, પછી આપણે તેને 9 દિવસ માટે આપણે માતાજીની આરાધના કરીએ, દીવા કરીએ અને પછી 9 દિવસ પૂરા થાય એટલે એમની ઉથાપના કરીને મંદિરે આપણે ગરબા પધરાવીએ છીએ। એટલે એ નુકસાન ભી ના થાય અને આ બધું વાપરે છે બધું વ્યવસ્થિત મટીરિયલ, એટલે કલર બધા નેચરલી હોય છે, એટલે કોઈને કુદરતમાં કોઈને કોઈ બેન લઈ દો, આપી દઈએ હિન્દીમાં। મારું નામ નૈના તુષાર સંચાણિયા છે। હું જામનગરમાં 20 થી 25 વર્ષથી ગરબા બનાવું છું અને ગરબામાં અલગ અલગ પ્રકારની ઘાટ હોય છે, જેમ કે ટમેટી ઘાટ, પાટુડી ઘાટ, હાંડો ઘાટ, ગાગેડી ઘાટ અને ગળતરિયા હોય છે। એમાં અલગ અલગ પ્રકારના ઘાટ હોય, એમાં અલગ અલગ પ્રકારના કલર થતા હોય, જેમ કે પર્લ કલર હોય, ગોલ્ડન કલર થઈ ગયો, રેડ કલર થઈ ગયો, પિંક કલર થઈ ગયો અને પર્પલ કલર, વ્હાઇટ કલર છે। એવી રીતે આપણે જામનગરમાં જેમ બાંધણી વખણાય છે એવી બાંધણી ભાત પણ અમે ગરબામાં, આપણે જામનગરનું પ્રખ્યાત એવી બાંધણી, એ પણ અમે આમાં ઉભરવાની કોશિશ કરી છે। જેમ બાંધણીની ડિઝાઇન છે, મોર ભાત છે, આભલા છે, ટિક્કી છે, લેસ છે, એવું બધું લગાડી અને અમે ગરબાને ડેકોરેશન કરતા હોઈએ છીએ। અને આ કામ હું મારા પૂરા પરિવાર સાથે કરું છું। મારા 2 બાળકો છે અને મારા હસબન્ડ, અમે ચારેય સાથે મળીને જ આ ગરબાનું કામ કરીએ છીએ। 2 મહિના પહેલા અમારે આ ગરબાનું કામ શરૂઆત થઈ જતી હોય છે। એમાં કાચું મટીરિયલ લઈ અને એમાં ધીમે ધીમે કલર કરી, અને આ વખતે વરસાદ પણ વધારે હતો તો અમને કામ કરવામાં ઘણી મુસીબત પડી છે, જેમ કે કલર કરીને પછી સૂકવવું પણ પડે અને પછી જ આમાં આભલા ટિક્કી છે બધું લાગે છે ઈ। અને માટીકામ જે શરૂઆતમાં આપણે કાચી માટીથી બનાવીએ એમાં પણ અમને ઘણો પ્રોબ્લેમ પડ્યો છે કે એ પણ સુકાતું નહોતું અને એ પણ બનવામાં અમને ઘણો પ્રોબ્લેમ થતો હતો। એટલે આ વખતે અમને ઘણો બધો પ્રોબ્લેમ છે। તો 2 મહિના પહેલા શરૂઆતથી કરેલું ત્યારે અત્યારે અમે થોડા એન્ડ ઉપર કામમાં આવ્યા છીએ। ગરબાની કિંમત 50 રૂપિયાથી માંડીને 1000 રૂપિયા સુધી હોય છે, જેવી અમે જામનગરમાં પણ સેલ કરીએ છીએ અને બહાર ગામ કોઈ કહે તો એમાં પણ અમે પાર્સલ કરીને મોકલીએ છીએ। ફોરેન કન્ટ્રીમાં જેમ કે લંડન છે, અમેરિકા છે, દુબઈ છે, ત્યાં પણ કસ્ટમર છે મારા। તો એ લોકોને ત્યાં ગરબાનું, આપણા હિન્દુ ધર્મ પ્રમાણે ગરબાનું કંઈ ચલણ છે નહીં ત્યાં, તો અહીંયાથી હું એમને મોકલું છું અને ત્યાં લોકો ખુશીથી 9 દિવસ સ્થાપના કરી અને પોતાની એક શ્રદ્ધા છે એ સાચવી રાખે છે। ઉપર નીચેવાળું છે અને બીજા છે એ क्या है।